ઘર કરતા વિશેષ આનંદ આવતો હોય ત્યાં મહિનામાં 3 વખત આવે. જો આમ જો અને 3000 પગથિયે ચડીને આવ્યા હોય ને આમે ઘણા ખરા તો ઘરેથી થાક્યા હોય અહીંયા આવે. નમસ્કાર, આજે જુનાગઢની અંદર અમે દાતારમાં આવ્યા છીએ. સખી દાતાર જેને કહેવાય, ગિરનાર જે આપણો છે પર્વત, એની બાજુમાં અમે ગ્રુપ સાથે આ બધું તમે જો આમાં કઈ દેખાતું નથી, પણ તમે આ જે માહોલ છે ને એ માણવાનો છે, જોવાનો નથી. આ છે ને દાતારની એક જગ્યા છે, આ એનું બાંધકામ છે બધું. અને આ તમને ઉપર દેખાય ને છે ટોચ ઉપર આમ અમરનાથ જેવું બનાવ્યું છે. એટલે આ બધું તમે જો આ ઝાંખું દેખાય છે ને, ઝાંખું ઓમ નથી, ધુમ્મસ છે, વાદળ છે. અને આપણે જે વરસાદ થાવું થઈ રહ્યો છે, પણ અમે આડા છીએ એટલે વરસાદ થતો નથી. નતર આ વરસાદ થઈ જવાનો હતો, પણ અમે અહીંયા આડા ઉભા રહી ગયા છીએ કે ભાઈ રેવા દેજે, એટલે ન થયો. આ ભાઈ જરાક મૂંઝાઈ ગયા છે, પણ સવાર નાઈ લે ને એટલે થઈ જાય રેડી, નહીં વાંધો. અત્યારે શું છે કે આ નાવાની જે સગવડ છે ને, હું નાવા ગયો ને તો અહીંયા અને એમ હતું કે અહીં તો આટલે બધે પાણીની વ્યવસ્થા ન હોય, પણ તમે જોવો અહીંયા ગરમ પાણીની વ્યવસ્થા છે, સોલાર છે, ગરમ પાણીની વ્યવસ્થા છે, અને બાથરૂમ મસ્તીને આપણે ઘરે હોય એવા ચોખ્ખા છે. એટલે લોકો અહીં સેવા કરવા આવતા હોય. લોકોને અહીંયા આમાં કાંઈક આમ આનંદ આવતો હોય, ઘર કરતાં વિશેષ આનંદ આવતો હોય ત્યાં મહિનામાં 3 વખત આવે. જો આમ જો અને 3000 પગથિયે ચડીને આવ્યા હોય ને આમે ઘણા ખરા તો ઘરેથી થાક્યા હોય અહીંયા આવે. જગ્યાઓમાં છે ને ઘરેથી થાક્યા હોય ને જાજા. આને તો કઈ વાંધો નથી, આ બધા એવા છે ને, જો આ અમારા સાહેબ છે, આ બધા છે ને ધંધાવાળા છે, પણ એક અંતરનો આનંદ કહેવાય, મનનો આનંદ કહેવાય. બાકી એમ કઈ હેલું નથી. ગોઠણ વગરના તો પાછા અહીંયા આવીએ ન શકે, એમ તો હાવ હેલું નથી. અને અમે જગ્યામાં આવવું તો એ કાંઈ હેલું થોડું છે. કેવી ભાઈ મિલનભાઈ, કેવી લાગ્યું પહેલી વખત આવ્યું? બીજી વખત આવીશ તો વાંધો નહીં. ઘણા એમ કહે છે કે બીજી વખત મારે હવે નથી આવવું, પણ તું સારું કહેવાય. તો ઓમ થોડુંક આમ કારણથી ગયો તો ઓલી બાજુ, એમ મને એમ લાગતું હતું કે આગળ તો નહીં પોગે, પણ પોગી તો ગયો. ઠંડી લાગે, અત્યારે ઠંડી લાગે. હા, આ ભાઈ અમારે ઇલેક્ટ્રિકના મોટા કારીગર, એક આ ઇલેક્ટ્રિકનો કારીગર, આ ગેરેજ વાળો, આ તમે પેલા શું કરો છો? આ ખેડૂત છે. હમણાં છે ને આ ખેડૂતનું બહુ હાલે છે. ખેડૂત બધા બહુ કરે છે. ઓલી બાજુ જો કે આવડા બે ક્યાંય ગયા નથી આમ, પણ આ ખેડૂત છે. એટલે આને ખેડૂતની વ્યથા બહુ હોય. ઓમ નવરા જોઈ ઓટે બેઠા હોય, પણ ઓમ હા એટલે એ ઓટે ન હોય તો એ દુકાને બેઠા હોય. પણ આ છે ને, આ ટૂરની આ એક મજા છે. આ ટૂરની અંદર તમે આવી ટૂર કરો ને તો આ ટૂરની એક મજા છે. અને આ જો કે અમારો ઘરનો ડાયરો છે, એટલે આવી મજા આવે છે. એ વાળાને ભેગા થઈ હોય પાછી આવી મજા ન આવે. એટલે આ લોકો આવે છે એનું કારણ એ છે, આ નાઇટ આઉટ કરતા બેસ્ટ છે. આ છે ને મજા આવે છે એનું કારણ આ છે કે બધાય એક સાઈડના ભેગા થયા છે, એક વાળાના, એટલે મજા આવે છે. નતર આમાં આડમાં જ પહેરાવું. તમે કંઈક કહેવા માંગો છો? આપણે સિટીમાં નાઇટ આઉટ કીએ, એના કરતા એ બહુ મજા આવે છે. પણ અહીં હેલું નથી ને ભાઈ નાઇટ આઉટ. ઓલું તો શું છે, ઘડી કાઢીને આ રેસકોર્સ પોગી ગયા. એના કરતા મજા કઈક અલગ છે ને. અહીંયા તો ભાઈ આમાં ગુડા છે ને ભાંગી ગયા. અમારા ડોક્ટર સાહેબ કાંઈક કહેવા માંગે છે. ડોક્ટર સાહેબ શું કહો છો? મજા લેવા માટે મહેનત કરવી પડે. હા, આ કડક મંડે થાવ ગોઠણમાં. એટલે એ એક મજા છે. અને અહીંયા બધી વ્યવસ્થા છે. તમે અહીં એકવાર રોટલા ખાઓ, અહીંયા શાક ખાઓ, અહીં પ્રસાદ તમે લ્યો, એનો અનેરો આનંદ આવે. અરે એ મજા છે કોઈ. બુંદીને ગાંઠિયા મારે છે ને સામાન્ય રીતે 2 રોટલી જોઈ, પણ અહીંયા આવ્યા પછી કેટલું ખાઈ ગયા એ જ નક્કી નથી. અહીંયા આવી તને 3 તાહરી મોટી તો આવડી તાહરી તો થાય જ. દૂધ પાઈ પકડી અને પકડીને ઈ કે દૂધ પાવાનું, એટલે દૂધમાં બધું દૂધ ચોખ્ખું.